સુરતના અમરોલી કોસાડ આવાસમાં ગઈકાલે થયેલી હત્યા મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। બાળકોની અદાવતમાં મોટા લોકો ઝઘડી પડ્યા હતા અને ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા। અમરોલીના કોસાડ આવાસમાં ગઈકાલે એક હત્યાની ઘટના સામે આવી હતી। બાળકોના ઝઘડામાં જ્યારે મોટા લોકો સમજાવવા પડ્યા ત્યારે વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી। બાળકોના ઝઘડામાં ઘરના મોટા લોકો ઉતરી પડતા હત્યા થઈ હતી। આ ગુનામાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ફરીદ અઝીઝ શેખ બંબાવાલાની હત્યા થઈ હતી। 2 પરિવારોના બાળકો બિલ્ડિંગના દાદર પર રમતા હતા। આ દરમિયાન બંને બાળકો વચ્ચે ધક્કો લાગવા બાબતે માથાકૂટ થઈ હતી। જે માથાકૂટમાં બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો। જે ઝઘડામાં વચ્ચે પડેલા મિત્રો અને ફરીદ પર ચપ્પુ વડે હુમલો થયો હતો। આ હુમલામાં ફરિયાદીનું મોત નીપજ્યું હતું। અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આ ગુનામાં સંડોવાયેલા સાદાબ હુસૈન ઉર્ફે રાજુ મોહમ્મદ નથ્થુ શેખ, સિરાજ હુસૈન મોહમ્મદ નથ્થુ શેખ અને સદામ હુસૈન મોહમ્મદ નથ્થુ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।